નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત બજેટ રજૂ કર્યું। બજેટમાં સુરત માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। મેગા ટેક્સટાઇલ પાર્કની અને ટેક્સટાઇલમાં આધુનિકરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી। ઉપરાંત દેશી કપડા પર ભાર મૂકવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત બજેટ રજૂ કર્યું। બજેટમાં સુરતમાં માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। મેગા ટેક્સટાઇલ પાર્કની અને ટેક્સટાઇલમાં આધુનિકરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી। ઉપરાંત દેશી કપડા પર ભાર મૂકવાની પણ જાહેરાત કરવામાં આવી છે। સુરત હવે ગ્લોબલ લોજિસ્ટિક મેપ પર વધુ મજબૂત બનશે કારણ કે સુરતમાં નવો ફ્રેઇટ કોરિડોર બનશે, જેથી આનાથી દરિયાઈ માર્ગે આવતા માલ સીધો ટ્રેન મારફતે દિલ્હી, હરિયાણા, પંજાબ પહોંચી શકશે। મારું નામ અશોક ગીરાવાળા છે, વાઇસ પ્રેસિડેન્ટ એચજીસીસીઆઈ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ ગુજરાત ટેક્સટાઇલ વ્યુઅર્સ એસોસિએશન। આજનું જે બજેટ છે એ ટેક્સટાઇલ માટે ખૂબ આશારૂપ સાબિત થશે એવું મને લાગી રહ્યું છે, કારણ કે જે રીતે અમારી માંગણીઓ હતી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, અને ખાસ કરીને અમારી માંગણી એ હતી કે એક સેન્ટર ઓફ એક્સલન્સ, કે આજે સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન નાવ સુરત, આપણે ચાઇના કરતા પણ બીજા નંબરનું પ્રોડક્શન કરતું કોઈ સિટી હોય તો સુરત છે। અને એમાં ઇનોવેશન માટે, ટેકનોલોજી અપગ્રેડ અને R&D માટે નવી કહેવાય કે માર્કિંગ માટે, જે સ્ટાન્ડર્ડાઇઝ માર્ક માટે એક્સપોર્ટ કરવા માટેની જે અમારી માંગણી હતી કે સેન્ટર ઓફ એક્સલન્સ થવું જોઈએ, એ માંગણી અત્યારે સંતોષાઈ છે। એની અંદર જે માંગણી છે અમારી 50 કરોડની હતી, મારા ખ્યાલથી એ ફળીભૂત થઈ છે। હવે પછીની વાત આવે છે કે મેગા ટેક્સટાઇલ પાર્ક। તો ટેક્સટાઇલ પાર્કની વાત કરીએ તો મેગા ટેક્સટાઇલ પાર્ક માટે પણ સરકારે ઘણી બધી છૂટો આપી છે। હવે આખું વિવરણ છે હવે પછીના બીજા તબક્કામાં આપને જાણવા મળશે, પણ મોટી વાત એ છે કે ટેક્સટાઇલ પાર્ક મેગા ટેક્સટાઇલ પાર્ક માટેની સરકારે ઘણી બધી છૂટો આપી છે। બીજી વાત, વિવર્સની વાત કરી છે। વિવર્સને ઇન્વેન્ટરી માટેની એક નવી વાત છે, એ હજી એનું સ્પષ્ટીકરણ નથી આવ્યું, પણ વિવર્સને ખાસ કરીને ધ્યાનમાં રાખ્યું છે, કારણ કે આ દેશની અંદર મોટી રોજગારી કોઈ આપતો ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ છે। આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશની અંદર 19.5 કરોડ લોકોને આ ટેક્સટાઇલ ઉદ્યોગ રોજગારી આપે। માત્ર સુરતની વાત કરીએ તો 18 થી 20 લાખ લોકોને રોજગારી આપે છે। તો ટેક્સટાઇલની વાત છે એ ઘણી બધી અંશે સ્વીકારવામાં આવી છે। આ એક માંગણી અમારી હતી કે ટેક્સટાઇલ યુનિવર્સિટી, હવે એનું સ્પષ્ટીકરણ થયું નથી, પણ યુનિવર્સિટી આપવાની વાત કરી છે, ઔદ્યોગિક ટેક્સટાઇલ યુનિવર્સિટીની વાત થઈ છે, પણ એમાં સ્પષ્ટીકરણ નથી। પણ હું માનું છું કે ટેક્સટાઇલ યુનિવર્સિટીનો આમાં સમાવેશ થશે। હવે વાત હતી બીજી કે જે એક્સપોર્ટ થઈ રહ્યું છે, અમારી માંગણી હતી કે એક્સપોર્ટમાં ડ્યુટી 10% ડ્રુબેક મળવી જોઈએ। તો 10% ડ્યુટી ડ્રુબેક છે એ અમને આ વખતે ગાર્મેન્ટની અંદર વાત કરી છે કે ગાર્મેન્ટને પણ એમાં સાંકળી લીધું છે કે વિદેશની અંદર એક્સપોર્ટ થશે તો અત્યારે મોટું માર્કેટ છે અમારું યુએસ, અને યુએસ ની અંદર મોટા ભાગે 10,000 કરોડથી વધારે પણ અમારું એક્સપોર્ટ થતું હતું। એટલે અમારી માંગણી હતી કે એ ચેનલ તૂટે નહીં। અત્યારે જે ટેરિફ વોર ચાલી રહી છે એની અંદર જે રીતે 25% ટેરિફ નાખવામાં આવી છે, તો એમાં 10% ડ્યુટી બ્લોબેક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગવામાં આવી હતી। મારા ખ્યાલથી એ અંશે માંગણી અમારી સંતોષાય છે, કારણ કે ગાર્મેન્ટને એમાં ઇન્ક્લુડ કરી દીધું છે। તો આ જે હતી એમાં એક જ માંગણી અમારી છે કે જે હજી ટફ સ્કીમ, જે અમારી માંગણી હતી કે અમે એક સારામાં સારી ટફ સ્કીમ જે ઘણા વર્ષોથી બંધ કરવામાં આવી છે, એની માંગણીને અમે રજૂ કરેલી સરકારમાં કે એને જો માંગણી અમારી સંતોષવામાં આવે તો આવનારા દિવસોમાં ટેકનોલોજી અપગ્રેડ, અમારે ચાઇનાને બીટ કરવું છે, અને આત્મનિર્ભર માટે પણ એક ટફની સ્કીમની જરૂરિયાત હતી, જે અત્યાર સુધીમાં એ ધ્યાનમાં આવી નથી। પણ હું માનું છું કે સરકારે અત્યાર સુધીમાં તમામ માંગણીઓ અમારી સ્વીકારવામાં આવી છે। ખાસ કરીને QCO યાન પરથી હટાવ્યું છે, ત્યાર પછી બીજી વાત BIS મશીનરી ઉપરથી હટાવ્યું છે। આવી ઘણી બધી માંગણીઓ સરકારે અમારી મંજૂર કરી છે, અને હવે હું માનું છું કે આ માંગણી પણ અમારી મંજૂર થશે એવી સરકાર પાસે અમારી આશા અને અપેક્ષા છે। થેન્ક યુ। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ વિકાસશીલ બજેટને આવકારે છે, અને ખાસ કરીને જે 3 વાત કરી છે એ બહુ અગત્યની છે। એક જે વાત કરી છે તે વિકસિત ભારત, 7% વિકાસ દર અને યુવા શક્તિ ડ્રીવન બજેટ છે। એમણે જે વાત કરી હતી તે સાચા અર્થની અંદર સાબિત થાય છે, કારણ કે બજેટમાં જે જોગવાઈઓ પેશ કરવામાં આવી છે એના પરથી એવું ફલિત થાય છે કે એક ક્રાંતિકારી પરિવર્તનશીલ બજેટને આપણે આવકારી શકીએ। બાયોફાર્મા, આમ બધા અલગ અલગ સેક્ટરની વાત કરી। બાયોફાર્મા શક્તિની અંદર 1,000 કરોડની ફાળવણી
હું માનું છું કે ફાર્મા ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે બહુ જરૂરી છે. સેમિકન્ડક્ટરના ક્ષેત્રની અંદર આપણે જ્યારે હબ બની રહ્યા હોય ત્યારે એ સેમિકન્ડક્ટર ક્ષેત્રની સીમાઓ વધારવામાં આવી છે અને 3 કેમિકલ પ્લાન્ટની સ્થાપનાની સાથે આખા દેશની અંદર કેમિકલ ક્ષેત્રની અંદર ક્રાંતિનું સર્જન થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો જેમાં ટાયર 2 અને ટાયર 3 નો સમાવેશ થાય. ખાસ કરીને આપણે સુરતની વાત કરીએ, હું માનું છું કે આ જોગવાઈને કારણે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ વેગ મળશે. અમારી સૌથી મોટી માંગણી ચેમ્બર ઓફ કોમર્સની આજે સંતોષાઈ છે અને તે છે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ટેક્સટાઇલ્સ. અને એ જે 20 કરોડની મર્યાદા હતી તે વધારીને હવે કેટલી કરવામાં આવશે તે ખબર નથી, પણ અમારી જે માંગણી હતી 50 કરોડ સુધી કરવાની, એ તેઓ જે રીતે બોલતા હતા તે રીતે આ માંગણીની સંતોષાશે. તેનાથી ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ મોટો ફાયદો થશે એવું લાગે છે. મોડર્નાઇઝેશન ઓફ ક્લસ્ટર્સ, અલોકેશન ઓફ ફંડ. ક્લસ્ટરની વ્યાખ્યા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નક્કી કરશે, પરંતુ એ જે ક્લસ્ટરોના એલોકેશન ઓફ ફંડ વધવાને કારણે આ બધા જ ક્લસ્ટરની અંદર વિકાસની પરિભાષાઓ બદલાશે એમ પણ લાગે છે. વીવર્સ અને આર્ટિઝન્સ માટે કોઈ સ્પેસિફિક હજુ જાહેરાત નથી કરવામાં આવી, પણ એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે હું માનું છું કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ પ્રાપ્ત થશે. 20 નવા રાષ્ટ્રીય જલમાર્ગો, 7 હાઈસ્પીડ રેલ કોરિડોર, બેન્કિંગ ક્ષેત્રમાં સુધાર અને સતત વિકાસ અને મ્યુનિસિપલ બોન્ડ, જે ખાસ કરીને સુરત મહાનગરપાલિકા જેવી બોન્ડે ઓલરેડી બહાર પાડી દીધા છે, એ જો હજુ વધારવામાં આવે તો 1000 કરોડના બોન્ડ ઉપર 100 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. હું માનું છું કે આ ક્રાંતિકારી યોજના છે. દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ ઉચ્ચતર કક્ષાની, ઉપરાંત ટુરિઝમની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી કે જેની બહુ મોટી જરૂરિયાત છે, દિવ્યાંગ સહાયતા યોજના અને મેન્ટલ હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવાની જાહેરાત બિલકુલ આવકાર્ય છે. ડાયરેક્ટ ટેક્સની અંદર જે અપેક્ષા હતી તે અપેક્ષા સંતોષાઈ નથી. કદાચ નોકરિયાતોને માટે જે સીમા મર્યાદા વધારવાની અમારી અપેક્ષા હતી તે નથી સંતોષાઈ, પણ એવી કોઈ વિશિષ્ટ જોગવાઈ ડાયરેક્ટ ટેક્સની અંદર કરવામાં આવી નથી. આમ ઓવરઓલ કહી શકું કે વિકાસની પરિભાષાને સતત આગળ રાખનાર બજેટ તરીકે ચેમ્બર ઓફ કોમર્સ આ બજેટને આવકારે છે. ધન્યવાદ. વિજય મેવાલા, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ, સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. નાણામંત્રી શ્રીમતી સીતારામનનું આ 9મું બજેટ છે, તે પણ એક પોતાનામાં રેકોર્ડ છે કે સતત 9મું બજેટ પ્રસ્તુત કર્યું છે. અને આ બજેટ આજે યુવાલક્ષી બજેટ ગણી શકાય. ઘણા બધા ઉદ્યોગોને રાહત આપવા માટે ઘણી વિન્ડો ઓપન કરવામાં આવી છે. સેન્ટર ઓફ એક્સલન્સ કે સેન્ટર ઓફ જે અમે ટેક્સટાઇલ માટે અહીંયા ઓપન કરવાની માંગણી હતી, એમાં સેન્ટર ઓફ એક્સલન્સમાં એમને જે સ્કીમો જાહેર કરવાની એ લોકોની વાત છે, જે પહેલા 20 કરોડ રૂપિયા હતી તે હવે વધીને લગભગ 50 કરોડ રૂપિયાની માંગણી અમારી હતી. આ ટોપિક અંદર આવ્યો છે, એટલે એમાં કંઈક રાહત થાય. જો સેન્ટર ઓફ એક્સલન્સ અહીંયા સુરત ચેમ્બર થકી સ્થાપી શકે તો અહીંયાના ટેક્સટાઇલ ઉદ્યોગોને ઘણી એક્સપોર્ટ માટે રાહત થઈ શકે એવું છે. માટે એક સારું છે. વીવર અને આર્ટિઝમ સપોર્ટ કરવા માટે એમને સ્કીમો જાહેર કરી છે. બીજું કે ટુરિઝમ વધારવા માટે ખાસ તો એમણે જે સપોર્ટ કર્યો છે કે ટુરિઝમ કેવી રીતે વધે, તો ટુરિઝમના માટે 5% TCS થી ઘટાડીને 2% કરવામાં આવ્યું છે. એટલે એ પણ એક ઘણું પોઝિટિવ પગલું કહી શકાય. બીજું, વ્યાપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, સુરત વ્યાપારની નગરી છે, ટેક્સટાઇલનું હબ છે, અને વ્યાપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એમણે કસ્ટમની સિસ્ટમો, જે કસ્ટમમાં લોકોને તકલીફ પડે છે, માલ આવતો હોય કે જતો હોય, એની સિસ્ટમમાં ઘણી રાહતો કરી છે. અને એક ડિજિટલ વિન્ડો બી એમને ઓપન કરી કે વન વિન્ડોમાં જે કામ થાય અને ડિજિટલ વિન્ડોમાં કસ્ટમમાં જે રાહત થતી હોય ને એક પ્રક્રિયા સરળ કરવામાં આવી કે જેથી કરીને અમુક લોકો પ્રક્રિયાને લઈને પાછળ ભાગતા હોય છે, પણ ઘણી સરળ કરવામાં આવી છે પ્રક્રિયાઓ માટે. આ બધા જે પોઝિટિવ એમને થોટ્સ કર્યા છે અને એના લઈને ઉદ્યોગ ધંધામાં જે રાહતો થવાની છે તે ઘણી વધુ થવાની છે. અને ઉદ્યોગલક્ષી બજેટ છે, યુવાલક્ષી બજેટ છે. એવા જ મત્સ્ય ઉદ્યોગોમાં પણ એમને ઘણી રાહતો આપી છે. 10 લાખ સુધીના જે કુરિયરો હતા એમાં એમણે બજેટ લિમિટ વધારી છે. માટે ઉદ્યોગોને બી ઘણું પ્રોત્સાહન આપતું આ બજેટ છે. આ બજેટને ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અમે આવકારીએ છીએ અને ઘણું સારું બજેટ કહી શકાય એવું અમને લાગે છે. આભાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.